सूरत के सचिन जेआईडीसी पालीगाम बिल्डिंग हादसे में पुलिस ने बिल्डर की पत्नी, बेटी और रेंट कलेक्ट करने वाले के खिलाफ एफआईआर दर्ज की। सूरत शहर के सचिन जेआईडीसी पालीगाम इलाके में कल 5 मंजिला इमारत ढहने से 7 लोगों की मौत हो गई। हादसे की शुरुआती जांच में पता चला है कि इमारत का निर्माण कमजोर था। इस संबंध में सचिन जेआईडीसी पुलिस ने इमारत पर कब्जा करने वाले बिल्डर की पत्नी, उसके बेटे और इमारत में किराएदार से किराया वसूलने वाले व्यक्ति के खिलाफ 9 लागू भारतीय दंड संहिता 105-54 के तहत मामला दर्ज किया है। सूरत के सचिन जेआईडीसी पालीगाम में इमारत ढहने के मामले में पुलिस ने नए भारतीय दंड संहिता के तहत 3 लोगों के खिलाफ पुलिस शिकायत दर्ज की है। कल शनिवार को गिरी इमारत में 7 लोगों की मौत हो गई। सूरत शहर के सचिन पालीगाम के इलाके में कल 15 मंजिला इमारत गिरने से 7 लोगों की मौत हो गई। हादसे की शुरुआती जांच में पता चला है कि इमारत का निर्माण कमजोर था। इस संबंध में सचिन जेआईडीसी पुलिस ने इमारत पर कब्जा करने वाले बिल्डर की पत्नी, उसके बेटे और इमारत में किराएदार से किराया वसूलने वाले व्यक्ति के खिलाफ 9 लागू भारतीय दंड संहिता 105 के तहत मामला दर्ज किया है। यह बता दें कि इस बिल्डिंग को बनाने वाले बिल्डर रसिक काकड़िया की 2022-23 में कैंसर के कारण मौत हो गई थी। इसलिए पुलिस ने उनकी पत्नी रमीला काकड़िया, बेटे राज काकड़िया और बिल्डिंग के किराएदारों से किराया लेने वाले अश्विन वेकरिया के खिलाफ मामला दर्ज कर लिया है और आगे की जांच कर रही है। आप देख रहे हैं माटी की आवाज न्यूज चैनल को आनंद सिंह ठाकुर के साथ। તારીખ 6/7/2024 ના રોજ સુરત શહેર વિસ્તારના સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એક અકસ્માતનો બનાવ બનેલો છે, જેમાં સચિન જીઆઈડીસીના પાલીગામમાં એક કૈલાસ રાજ રેસિડેન્સી નામની એક બિલ્ડિંગ આવેલી હતી। એ બિલ્ડિંગ G+5 એટલે કે 6 માળની બિલ્ડિંગ હતી। એમાં બપોરના 2:30 વાગ્યાની આસપાસ એ બિલ્ડિંગ એકદમ ધરાશાયી થઈ ગયેલી અને જે અનુસંધાને જાણ થતાં સ્થાનિક પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી કર્મચારીઓની ટીમ અને એની સાથે સાથે એસએમસી, રેવન્યુ વિભાગ, ફાયર વિભાગ અને એનડીઆરએફની ટીમ અને અન્ય વિભાગના અધિકારી કર્મચારીઓ સ્થળ ઉપર પહોંચી ગયેલા હતા અને શરૂઆતના તબક્કે રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવેલી હતી। રેસ્ક્યુ દરમિયાન એક મહિલા કશિશ શર્મા જેનું નામ છે, એ મહિલા ઇન્જર્ડ હાલતમાં મળી આવેલી હતી, તો તેનું વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં એને મોકલી આપવામાં આવેલી હતી। આ બનાવ અનુસંધાને સૌપ્રથમ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ દાખલ કરવામાં આવેલું હતું અને જાણવાજોગની તપાસ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પટેલ કરી રહેલા હતા। મીનવાઇલ પેરેલલી બચાવ અને રેસ્ક્યુની જે કામગીરી છે એ ચાલુ જ હતી। લગભગ 17 થી 18 કલાક આ રેસ્ક્યુની કામગીરી ચાલુ રહી। રેસ્ક્યુ દરમિયાન 7 બીજી એક ડેડ બોડી મળી આવેલી હતી અને એ ડેડ બોડીની ઓળખ થયેલી હતી, જેમાં એક હીરામણી કેવટ, બીજા અભિષેક કેવટ, ત્રીજા શિવપૂજન કેવટ, ચોથા પરવેશ કેવટ, પાંચમા લાલજી કેવટ અને છઠ્ઠા અનમોલ સાલિગ્રામ અને 7મા બ્રિજેશ કોણ, એમ કરી અને ટોટલ 7 જે બિલ્ડિંગમાં રહેતા હતા રહીશો એમની ડેડ બોડી મળી આવેલી હતી। આ સિવાય હજુ પણ ત્યાંથી જે ડેબ્રીઝ જે છે એ હટાવવાની કામગીરી ત્યાં ચાલુ છે। સદર જાણવાજોગ જે દાખલ થયેલી હતી, જાણવાજોગની તપાસના કામે સાહેબોના નિવેદન અને અન્ય દસ્તાવેજી પુરાવો એકત્રિત થતા પ્રાઇમા ફેસી ક્રિમિનલ કેસ બનતો હોવાનું જણાતા સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 105 અને 54 મુજબનો ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવેલો હતો અને આ ગુનાની તપાસ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચૌધરી કરી રહેલ છે। સદર ક્રિમિનલ કેસ જે છે એ 3 આરોપી વિરુદ્ધમાં દાખલ થયેલ છે, જેમાં એક આરોપીનું નામ રાજભાઈ રસિકભાઈ કાકડિયા, બીજા આરોપી રમીલાબેન રસિકભાઈ કાકડિયા એટલે કે રાજભાઈના માતાજી છે તે, અને ત્રીજા આરોપી અશ્વિનભાઈ વેકરિયા, એમ કરી અને 3 આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો છે। ગુનાની તપાસ દરમિયાન આરોપી અશ્વિનભાઈ વેકરિયા તપાસના કામે મળી આવેલ છે, જેમની પૂછપરછ કરી અને આગળની કાયદેસર કાર્યવાહી ચાલુ છે। તપાસ દરમિયાન એવું જણાઈ આવેલ છે કે રાજભાઈ કાકડિયા જે છે હાલમાં ઇન્ડિયાની બહાર છે અને એમની માતા પણ રમીલાબેન જે આરોપીની ભૂમિકા જે પ્રસ્થાપિત થઈ છે એ પણ તપાસ દરમિયાન હજુ મળી આવેલ નથી। હાલમાં સદર ગુનાની તપાસ ચાલુ છે અને જે સ્થળ ઉપર હજુ ડેબ્રીઝ જે છે એ હટાવવાની પણ કામગીરી ચાલુ છે।